રસ્તા બાબતે મોટા ભાગે જુઓ તમે તો ગામે ગામ એમ કયો ને કે સેઢા પાડોશિયાના કજિયા હોય તો રસ્તા અંગેના છે, બીજા નંબરનો રસ્તો બીજો કજિયો આવતો હોય તો એ પાણીના ઢાળ નિકાલ અંગેનો છે. આ બંને વસ્તુ સેમ જ છે, એટલે બે કેસ સમજાવવાની જરૂર નથી. જ્યાં રસ્તો બોલીએ છીએ ત્યાં પાણીના નિકાલ તરીકેનો કેસ દાખલ કરી શકાય. બંને વસ્તુ મામકોટની અંદર જ આવે, બંને વસ્તુ મામકોટ કલમ 5 નીચે જ આવે, એટલે કે અલગ અલગ સમજાવવાની જરૂર નથી. હું રસ્તો સમજીને સમજાવું છું. જેને પાણીનો પ્રશ્ન હોય ત્યાં રસ્તાની જગ્યાએ શબ્દ હું વાપરવાનો? પાણીનો, અને વાક્ય રચના જે બનાવો ત્યાં પાણીના ઢાળ ને પાણીના નિકાલને રોકવો એવી રીતે સમજી લેવાનું થાય. તો અરજી વ્યવસ્થિત અને પદ્ધતિસર લખાવી જોઈએ. પહેલી વસ્તુ તો એ, તમે ભલે વકીલ નથી પણ તમારી રજૂઆત સામેવાળો વ્યક્તિ વ્યવસ્થિત સમજી શકે એવું તો હોવું જ જોઈએ. તો સૌપ્રથમ આપણે શરૂ કરીએ કે ઉપર અરજદાર જે છે એનું નામ આવશે, એટલે જેને આપણે અરજદાર છીએ ને, ફરિયાદ કરીએ છીએ તો અરજદારનું નામ આવશે. ચાલુ તો અરજદાર તરીકે કોણ દાખલ થાય છે? તો 7 નંબરમાં જેટલી વ્યક્તિઓ છે બધી જોડવાની છે. જો 7 નંબર ત્યાં જાજા હોય તો સાથે નામ લખીને સમાધાન સરનામા કોશિશ તરીકે જોડી દેવાનું છે, લિસ્ટ અલગથી જોડી દેવાનું. દરેક વ્યક્તિનું નામ, ઉંમર, વર્ષ, ધર્મ, ધંધો ખેતી અને રહેણાંકનું સરનામું, આટલું તમારે જોડવું ફરજિયાત છે. એવી જ રીતે સામેવાળા, એટલે જેને રસ્તો રોક્યો હોય એ 7 નંબર 1 હોય તો ભલે ને, 1 થી વધારે હોય ને, આડવિતરા હોય 1 ન હોય, રસ્તો 1 જણાનો રોકાતો હોય, પણ રોકવા વાળા 7 નંબર વાળા, બીજા 7 નંબર વાળા, ત્રીજા 7 નંબર વાળા જેટલા હોય, સર્વે નંબર વાળા, એના સર્વે નંબરમાં જેટલા હોય એ એકી સાથે 1 ને જોડો, બીજા સર્વે નંબર તરીકે પ્રતિવાદીને બીજામાં જોડો, ત્રીજાને ત્રીજામાં જોડો, એમ પ્રતિવાદી તરીકે બધાને જોડવાના છે. ક્લિયર કટ સમજાય છે? પ્રતિવાદી તરીકે તમે વાદી છો, દાવો દાખલ કરનાર છો. સામેવાળા જે છે 7 નંબરમાં મારું 97 નંબર છે, 97 જેટલા નામ છે જોડ્યા, 96 વાળા એરિકો છે, 96 માં જેટલા છે જોડ્યા, 95 વાળા છે 95. ક્લિયર એકદમ? તો આના પણ આ જ રીતે નામ, ઉંમર, વર્ષ, ધર્મ, ધંધો અને સરનામું, શક્ય હોય એટલા મોબાઈલ નંબર પણ જોડો. હવે આટલું થઈ જાય એટલે વિષય તમારો સબ્જેક્ટ શું છે? તો ખેતરે જવાના માર્ગમાં અવરોધ ઊભો કરવો, અડચણ ઊભી કરવી, ખેડી નાખવો, દબાવવો, જે હોય ને એ સ્પષ્ટ લખો. આખો મારે ખેડી નાખ્યો હોય તો રસ્તો ખેડી નાખેલો છે, દબાણ કરેલ છે. કોઈ જગ્યાએ અવરોધ ઊભો કરે, પાણી છોડતા હોય, પાણા નાખી દીધા હોય, માવેડા નાખી દઈએ તો એને શું કહેવાય? અવરોધ ઊભો કરવાનો કેસ થયો. હવે તમે પેલા તમારું વર્ણન કરો વાદી તરીકેનું. સૌપ્રથમ તો એ પરાપૂર્વથી તમારો રસ્તો છે તમારે સાબિત કરવાનો, એ સમજો બરાબર. એટલે તમે તમારો નામનો ઉલ્લેખ કરો છો કે ગામ મારું આ, જિલ્લો આ, તાલુકો આ, વગેરે વગેરે સાથે આ જગ્યાએ મારી ખેતીની જમીન આવેલી છે, જે નોંધ નંબર આટલાથી મારો માલિકી હક છે, નોંધ નંબર આટલાથી અમારા પૂર્વજ આમની પાસે છે, નોંધ નંબર આટલાથી આમની પાસે છે, નોંધ નંબર આટલાથી આમની પાસે છે, વેચાત લીધું હોય તો ભલે દીધું, અને ત્યારથી અમારો આ રસ્તાનો હક આવેલો છે. રસ્તાનો હક નવો ઊભો કરેલો નથી, પરાપૂર્વથી રસ્તાનો હક ઊભો થયેલો છે. હવે પ્રતિવાદી તરીકે તમે આખું આ જોડ્યું. હવે તમે સામેવાળાનું વર્ણન કરો કે સામેવાળાનો સર્વે નંબર આ છે અને એને આ રીતે અમારો રસ્તો રોકેલો. એના આગલાવાળાને બતાવવાની જરૂર નથી, એમને તમારો રસ્તો રોકેલો છે. જેટલા હોય એટલા અલગ અલગ સ્થળે રોકેલો હોય તો તમારે એક રફ સ્કેચ મૂકો અને દરેક વ્યક્તિએ રસ્તામાં કઈ રીતે રોકેલો છે આખો ખેડી નાખેલો લખી નાખો. આ એક ખેડી નાખ્યો છે, બીજા અવરોધ ઉભો કર્યો છે, કે બધા ભેગા થઈને ખેડી નાખેલો છે. એવી જ રીતે રસ્તાનું વર્ણન કરો. વર્ણન કર્યા વગર રસ્તો ખેડી નાખ્યો એમ લખીએ તો ક્યાં આવીને તપાસ કરવાની? અમારો રસ્તો પૂર્વથી પશ્ચિમ તરફ ઉત્તર દિશામાંથી રસ્તો જતો હતો, એ ખેડી નાખેલો છે. આમ તમારે કેવું પડે ને, પૂર્વથી પશ્ચિમ તરફ જતો રસ્તો, ઉત્તર દિશામાં કોઈ જગ્યાએ પાણા નાખેલા હોય તો સર્વે નંબર 96 થી શરૂ થતો રસ્તો અંદાજે 100 મીટર આગળ જતા પાણા નાખીને અવરોધ ઉભો કર્યો છે, બાવળ નાખીને અવરોધ, જે કાંઈ હોય તમારા જે પ્રશ્ન ઉભો થયો છે એનું વર્ણન કરો. શક્ય હોય તો એક રફ સ્કેચ પણ આપો. જેણે રસ્તો રોક્યો છે એની વ્યવસ્થિત રીતે શું કામ રોક્યો છે એનું કારણ પણ બતાવો, કે તમને આ રીતે હેરાન કરવા માટે થઈ અને ખેતરે જતા અટકાવે છે, અને પછી હવે જે છે એ હરકત જે છે એ શું કરીએ અને ક્યારે ઊભી થઈ એ તો ખાસ 6 મહિનાની અંદર ઊભું થયું છે તો ક્યારે ઊભી થયેલી છે એ તો ખાસ બતાવવું જરૂરી છે. આજે આપણે બેઠા છીએ તાલીમ કેમ્પમાં 14 અને 15 ફેબ્રુઆરી છે, રસ્તો મારો 25 જાન્યુઆરી રોક્યો છે તો મારે બતાવવું પડે ને.
કે 25 જાન્યુઆરી રસ્તો રોકેલો છે. એક્ઝેક્ટ રસ્તો જ્યારે રોકેલો છે ત્યારે તમને ખબર નથી તો હું કહ્યો કે હું છેલ્લે ડિસેમ્બર મહિનામાં મારી વાડીએ ગયો હતો અને હું જાન્યુઆરીની 5 તારીખે મારી વાડીએ ગયો તો મારો રસ્તો ખેડી નાખેલો હતો. તો કારણ આવી ગયું ને કે આ તારીખે ખેડી નાખેલો છે. યાદ રાખજો 6 મહિનાની લિમિટમાં એ ન હોય ને તો એને લાભ મળશે એટલે ત્યારે તારીખ બતાવી દે આ તારીખે ખેડ્યો છે. બોર્ડર લાઈન આવે 6 મહિનાની 5 દી પતી જતા હોય તો આ તારીખે હું ગયો ખેડી નાખેલો એમ નહીં કરવાનું, તો તેની પહેલા ખેડી નાખો તો હુકુમત પૂરી થઈ ગઈ. હાથે કરીને ગળામાં ગાડીઓ આવે એવું કરવું નહીં, તો આ તારીખે ખેડી નાખેલો છે. એ તારીખ તમારી 6 મહિનાની અંદરની હોવી જોઈએ. હવે તમારા રફ સ્કેચ ચતુર્સીમાં એનો આખો મેપ, જો કાયદેસરના મેપ તમારી પાસે તો એ કઢાવી લ્યો, કેજીપી દુરસ્તી કરાવેલા મેપ હોય તો એ કઢાવી લ્યો, સંયુક્ત વાળો હોય તો એમાંથી રસ્તાનું ડ્રોઈંગ કરીને બતાવો કે આ જગ્યા છે મારો રસ્તો છે અને આ જગ્યાએ રોક્યો છે એને હાઇલાઇટર મારીને બતાવી દો, કારણ કે રસ્તો દોરેલો તો નહીં હોય ને, તમારે મેપમાં દોરવો પડશે ને, બરોબર? તો એ રીતે દોરીને રસ્તો બતાવો કે આ જગ્યાએથી અહીંયા રસ્તો છે. દાવાની ઇમરજન્સીનું કારણ ખાસ લખો જેથી કરીને દાવો ઝડપથી ચાલે. જો મનાઈ હુકમ માંગવાનો હોય તો ખાસ કે મારી વાડીએ મેં ઘઉંનું વાવેતર કર્યું છે, ત્યારે વાવેતર શેનું હોય? ઘઉંનું. તો ઘઉંનું વાવેતર કરેલું છે એટલે હું પાણી પાવા જઈ શકતો નથી, પછી બધું નથી લખવાનું, દવા છાંટવા નથી જઈ શકતો, ખાતર નાખવા નહીં જતો, મારા ઊભા મળનું માવજત હું કરી શકતો નથી, અને જો એ માવજત ન કરું તો મારો ઊભો મળ આખો નિષ્ફળ જાય. માટે મનાઈ હુકમ માંગવાની અરજી માટે તમે એ રસ્તો રજૂ કરો. અન્ય કોઈ વૈકલ્પિક માગ ન હોવાનો ખાસ અને ખાસ ઉલ્લેખ કરો, હોય તોય. બીજું તો રહેમ રાય બતાવો ને, આવી સ્થળ તપાસ થાય તો શું છે? એ રહેમ રાય છે. મારી જમીનમાં અન્ય કોઈ વૈકલ્પિક માર્ગ નથી. 7 નંબરમાં લખેલો હોય તો ભલે લ્યો, વેચાતો લીધેલો હોય તો. જે દબાણનો રસ્તો છે એ ખુલ્લું કરાવો છો ત્યારે વૈકલ્પિક માર્ગ બતાવશો તો તમારો કેસ થોડોક નબળો પડશે. એ નહીં કહીએ કે દબાણ કરવાનો, આપણે એ કેવું આ દબાણ છે, રસ્તો છે કે એ સાબિત કરવાનું થાય છે. રેકર્ડ ખાસ રજૂ કરો, સ્કેચ રજૂ કર્યો એમ જો તમારો રસ્તો ટીપણમાં બતાવો તો એ લાવો. ફેશલ પત્રકમાં મેં આકારબંધમાં બતાવ્યું છે, ખબર છે ને કે રસ્તા હોય તો પોઈન્ટમાં કરીને બાદ કરેલા હોય તો એ પરાપૂર્વનો રસ્તો ત્યાંથી સાબિત થાય. નવા કે જૂના, સરકારના રીસર્વેમાં જૂનામાં રસ્તો હોય તો એ દેખાડો, નવામાં હોય તો એ બતાવો, તમારી ફેવરનો એ બતાવો. રીસર્વેમાં ખબર છે ને નકશા આવી જાય છે, રસ્તા આવી જાય છે, જૂનામાં ન હોય તોય તો ભલે પ્રમાણિત નથી, રસ્તો તો છે જ, છે ત્યારે બતાવ્યો છે તો એ બતાવો. નો હોય ખોટા દાવા ન ઉભા કરતા, ખોટી રીતે દોરાઈ ગયો હોય તો એવા દાવા ટકે નહીં. ખોટી રીતે દોરાઈ ગયેલા છે તો એવા દાવા કરવાના થતા નથી. અહીંયા ક્યાંય આપણે અપ્રમાણિકતાથી માંગણી કરો ને એવું શીખવાડવા બેઠા નથી, એવા દાવા ટકે નહીં. તો એવું હેરાન થવાનું અને હેરાન કરવાનો કઈ મતલબ નથી. આપણે તો આપણા અધિકાર માટેની રજૂઆત કરવાની થાય છે. હવે તમારે દાદ શું માંગવા માંગો છો એ લખો ખાસ, કે ગેરકાયદેસર રીતે પ્રવેશ કરે નહીં, જો તમારે ખોટો બીજો માણસ આવતો હોય તો, અથવા તો તમને તમારી જમીનમાં પ્રવેશતા ગેરકાયદેસર અટકાયત કરે નહીં. બે વસ્તુ અલગ અલગ થઈ ગઈ. એ અને નવેસરથી અવરોધ ઉભો કરે નહીં, રસ્તા રોકવાનું ન રોકવાનું ઠરાવવાનું, મનાઈ હુકમ કાઢી આપવાનું, એ દાદ માગો. ભલે મનાઈ હુકમની અરજી અલગ કરો, દાદમાં તો ભેગી માગો. એ બી ભેગા ભેગું લખાવી લ્યો કે સામેવાળાની માનસિકતા જે છે એ કજિયા કરવા વાળી છે, હુમલો કરવા વાળી છે, અને એને કારણે હુકમનું પાલન ન થવાની પૂરી શક્યતાઓ છે, તો રસ્તો ખુલ્લો કરવા સાથે પોલીસ પ્રોટેક્શન સાથે હુકમ કરવા અરજ, નકર નહીં કરે વળી. તમે જેટલું માગશો એટલું એ કે હુકમ કરી દીધો, રસ્તો ખાલી થઈ ગયો, નથી કરતું, પોલીસ પ્રોટેક્શનમાં વળી જવાનું ને આપણે. હુકમમાં લખાવી નાખો, હુકમમાં જ લખે કે આ રસ્તો ખુલ્લો નહીં કરવામાં આવે તો પોલીસ પ્રોટેક્શન સાથે ફરિયાદ દાખલ કરવામાં આવશે. હુકમમાં સાથે લખાઈ જાય. જેટલી દાદ માગશો